નાગપુરમાં સવારનો મતલબ ફક્ત સૂરજ ઉગવો એવો નથી હોતો. સવારનો મતલબ એ હોય છે નીચેની ગલીમાં દૂધવાળાની બાઇકનો હોર્ન, સામેવાળા ફ્લેટમાંથી પ્રેશર કુકરની પહેલી સીટી અને મારી રસોઈમાં ગેસ પર ચડેલી ચાની સુગંધ સાથે દવાઓની કડવી ગંધ. હું પહેલાં આવો માણસ નહોતો. હું સવારમાં ઉઠીને ટિફિન પેક કરનાર, દલિયામાં મીઠું ઓછું છે કે વધારે તે વિચારનાર કે કોઈના સુગર લેવલની રીડિંગ ડાયરીમાં લખનાર માણસ નહોતો. હું સેલ્સમાં હતો. આખા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ફરતો હતો. ક્યારેક અમરાવતી, ક્યારેક રાયપુર, ક્યારેક જબલપુર, ક્યારેક ઇન્દોર. હાથમાં બેગ, ફોન કાન પર અને મગજમાં આવતા ઓર્ડરનો હિસાબ. ત્યારે લોકો મને નામથી ઓળખતા હતા. અરે સાહેબ આવ્યા છે કહીને ખુરશી ખેંચતા. હવે ઘરમાં લોકો મને મજાકમાં મેનેજર કહેતા હતા અને તે શબ્દમાં ઇજ્જત ઓછી, કટાક્ષ વધારે હતો. હું 47 વર્ષનો છું અને છેલ્લા કેટલાક વર્ષોથી મારી અસલી નોકરી મારા સસરાજીનું બિસ્તર, તેમની દવાઓ, તેમની ફિઝિયોથેરાપી, ઘરનું રાશન, વીજળીનું બિલ, બેંકની ફાઇલો અને રસોઈની ગેસ બુકિંગ બની ગઈ હતી. આ બધું કોઈ પ્લાનનો હિસ્સો નહોતો. મારી જિંદગી એમ શરૂ નહોતી થઈ કે હું એક દિવસ મારી પત્નીના પિયરમાં બેસીને આખા ઘરને સંભાળીશ અને બદલામાં સાંભળીશ કે હું મર્દ ઓછો અને ઘરની બાઈ વધારે છું. બધું જ તે દિવસે બદલાઈ ગયું જ્યારે મારા સસરાજીને સ્ટ્રોક આવ્યો. રાતના લગભગ 11:30 વાગ્યા હતા. મારી પત્ની પૂજા ઓફિસથી થાકેલી આવી હતી. અચાનક સાસુમાની ચીસ સંભળાઈ. સસરાજી બાથરૂમ પાસે પડી ગયા હતા. તેમનું અડધું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું. મોઢું ટેઢું થઈ ગયું હતું. અવાજ સ્પષ્ટ નીકળતો ન હતો. તે રાત્રે મેં એમ્બ્યુલન્સવાળા સાથે દલીલ કરી, હોસ્પિટલની ઇમરજન્સીમાં ફોર્મ ભર્યા, ડૉક્ટર સાથે વાત કરી, પૈસા જમા કર્યા અને પૂજાને સંભાળી, જે ફક્ત રડી રહી હતી. તેનો ભાઈ નીતિન ફોન પર બોલ્યો, ભૈયા હું સવારે આવું છું. અત્યારે ફેક્ટરીમાં માલ ડિસ્પેચ અટક્યો છે. સવારે તે આવ્યો જરૂર, પણ ત્યાં સુધી એડમિશન કેન, દવાઓ અને અડધા નિર્ણયો લેવાઈ ચૂક્યા હતા. શરૂઆતમાં બધાએ કહ્યું, તમે તો દીકરા કરતાં પણ વધારે કર્યું. સાસુમાં મારા હાથ પકડીને રડતા હતા. નીતિન પણ લોકોની સામે બોલતો. જીજાજીએ બહુ સંભાળ્યું. મને આવી વાતો સાંભળી ગમતી નહોતી, પણ લાગતું હતું કે ચાલો, પરિવાર છે, સમય ખરાબ છે, સાથ તો આપવો જ પડે. ડૉક્ટરે કહ્યું કે રિકવરી લાંબી હશે, ઘરમાં બેડ લગાવવો પડશે, દવાઓનો સમય સખત રાખવો પડશે, ફિઝિયોથેરાપી ચૂકી ન શકાય. પૂજાની નોકરી જરૂર હતી. તેની સેલેરીથી ઘણું બધું ચાલતું હતું. નીતિનની ફેક્ટરી હતી, જ્યાં તે હંમેશા પોતાને ખૂબ મોટો ઉદ્યોગપતિ સાબિત કરવા લાગેલો હતો. સાસુમાની કમરમાં દુખાવો રહેતો હતો. આવા સંજોગોમાં હું જ તે માણસ હતો જે સૌથી વધુ ઉપલબ્ધ હતો. પહેલાં મેં કહ્યું હતું, બસ 2 મહિના પછી, 3 મહિના પછી ઓફિસમાંથી રજાઓ વધી. પછી મારા મેનેજરે સાફ કહી દીધું, સર, સેલ્સમાં માણસ મેદાનમાં જોઈએ છે. તમે ઘરેથી ફોન કરીને ટાર્ગેટ નહીં લાવી શકો. હું સમજી ગયો હતો કે નોકરી ધીરે ધીરે હાથમાંથી નીકળતી રહી છે. પૂજાએ રડતા રડતા કહ્યું, હું શું કરું? પપ્પાને છોડી પણ નથી શકતા. મેં તેને ચૂપ કરાવી અને બોલ્યો, જોઈ લઈશું. આ 2 શબ્દો માણસ કેટલી વાર બોલે છે અને દરેક વખતે તેની અંદર કંઈક તૂટે છે. આ કોઈ જોતું નથી. ધીરે ધીરે મારો દિવસ નક્કી થઈ ગયો. સસરાજીનું બ્લડ પ્રેશર ચેક કરવું, ચા બનાવી, તેમના માટે મરચાં વગરનો ઉપમા કે પાતળા દલિયા, પૂજા, ટિફિન, સાસુમાની ચા ઓછી ખાંડવાળી, પછી દવાઓ, પછી સફાઈ, પછી ફિઝિયોથેરાપિસ્ટને ફોન, પછી ડૉક્ટરનું એપોઇન્ટમેન્ટ, પછી રાશન, પછી બેંક, પછી વીમા કંપનીના કાગળો,
પછી રાત્રે દવાઓનો બીજો રાઉન્ડ. ઘરમાં દરેક વસ્તુ મારા પૂછ્યા વગર થતી નહોતી, પણ જ્યારે સંબંધીઓ આવતા ત્યારે હું અચાનક મજાકનું સાધન બની જતો. નીતિન આ રમત શરૂ કરી હતી. તે 40નો હતો, પણ અંદાજ એવો હતો કે જાણે આખું નાગપુર તેના દમ પર ચાલી રહ્યું હોય. મોંઘા શર્ટ, હાથમાં સોનાનું કડું, ફોન પર હંમેશા ઊંચા અવાજે, અને વાતમાં મારી ફેક્ટરી, મારું ટર્નઓવર, મારા ક્લાયન્ટ્સ, તેની પેકેજિંગ અને પ્રિન્ટિંગ યુનિટ હિંગણા તરફ હતી. બહારથી જોતા બરાબર લાગતું નથી અંદર શું ચાલી રહ્યું હતું તે ત્યાં સુધી કોઈને ખબર નહોતી. પહેલીવાર તેણે મને હાઉસ હસબન્ડ કહ્યો તો બધા હસ્યા હતા. ઘરમાં સત્યનારાયણ પૂજા હતી. હું રસોડામાંથી પ્લેટો કાઢતો હતો. તેણે પાછળથી કહ્યું, જુઓ ભાઈ, આપણા ઘરમાં મોડલ દીદી ઓફિસ જાય છે અને જીજા ઘર સંભાળે છે. આખું હાઉસ હસબન્ડ સિસ્ટમ. લોકો હસ્યા. મેં પણ હળવું સ્મિત કર્યું. તે સમયે લાગ્યું કે ચાલો મજાક છે, પણ મજાક જ્યારે વારંવાર એક જ જગ્યાએ વાગે તો તે મજાક નથી રહેતી, આદત બની જાય છે. પછી તે કહેવા લાગ્યો, જીજા, તમારી પ્રમોશન થઈ ગયું છે. કિચન મેનેજરથી ડાયપર ડિપાર્ટમેન્ટ. ક્યારેક સંબંધીઓની સામે કહી દેતો, અમે લોકો બહાર પૈસા કમાઈએ છીએ, આ ઘરનું આધ્યાત્મિક કામ સંભાળે છે. તેની આસપાસ બેઠેલા લોકો હસતા, કારણ કે પરિવારમાં જે સૌથી જોરથી બોલે છે, લોકો અવારનવાર તેની તરફ થઈ જાય છે. સૌથી વધુ દુઃખ મને નીતિનની વાતોથી નહીં, પૂજાની ચૂપ્પીથી થતું હતું. રાત્રે હું તેને કહેતો, તને ખબર નથી, તને ખરાબ નથી લાગતું? તે થાકેલા અવાજે બોલતી, લાગે છે, પણ તું જાણે છે ને તે કેવો છે, તું ધ્યાન ના આપ. આ જ લાઈન મને અંદરથી ખાઈ જતી હતી. ધ્યાન ના આપ, જાણે માણસ પાસે કોઈ સ્વિચ હોય જેનાથી અપમાનનો અવાજ બંધ કરી દે. મેં તેની પાસે ક્યારેય પૈસા નહોતા માંગ્યા, ક્યારેય એવું નહોતું કહ્યું કે મેં તારા પપ્પા માટે આટલું કર્યું, હવે મને સલામ કર. મારે બસ એટલું જ જોઈતું હતું કે જ્યારે કોઈ મારી મહેનતને નોકરનું કામ કહે તો મારી પત્ની એકવાર સ્પષ્ટ અવાજમાં કહી દે કે આ મારા પતિ છે અને આજે કરી રહ્યા છે તેના કારણે આપણું ઘર ચાલી રહ્યું છે. સસરાજી બધું જોતા હતા. તેમનું શરીર નબળું હતું, અવાજ તૂટતો હતો, પણ આંખો બધું સમજતી હતી. જ્યારે નીતિન કોઈ કટાક્ષ કરતો ત્યારે તેમના ચહેરા પર ગુસ્સો આવી જતો. ક્યારેક તે હાથ હલાવીને કંઈક બોલવાની કોશિશ કરતા, પણ શબ્દો ફસાઈ જતા. હું તેમના ખભા પર હાથ મૂકીને કહેતો, છોડો બાબા, દવાઓનો સમય થઈ ગયો છે. તે મારી કોઈ પકડી લેતા મજબૂતથી, નહીં કારણ કે શક્તિ બચી નહોતી, પણ એટલું કે મને સમજાઈ જાય છે કે ઓછામાં ઓછા એક માણસ આ ઘરમાં જાણે છે કે હું શું કરી રહ્યો છું. અને સાચું કહું, હું ફક્ત ઘર નહોતો સંભાળી રહ્યો, હું ધીરે ધીરે તે પરિવારની આખી યાદશક્તિ સંભાળી રહ્યો હતો. હોસ્પિટલના બિલ, વીમાના ક્લેમ, પ્રોપર્ટી ટેક્સની રસીદો, જૂના બેંક પેપર, ફેક્ટરી સાથે જોડાયેલા કેટલાક જૂના દસ્તાવેજો, સસરાદીના જમાનાના સપ્લાયર કોન્ટ્રાક્ટ્સ, જીએસટીની નકલ, વીજળીના કનેક્શન કાગળો, બધું મેં અલગ અલગ ફાઇલોમાં રાખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં મજબૂરી હતી. દર બીજા દિવસે કોઈ કાગળ જોઈતો હતો અને ઘરમાં બધા બૂમો પાડતા હતા, તે ભૂરી ફાઇલ ક્યાં છે? તેનું જૂનું બિલ કોણે રાખ્યું? મેં એક દિવસ બેસીને બધું અલગ અલગ કર્યું. મેડિકલ, બેંક, ઘર, ફેક્ટરી, જૂના ટેક્સ, પર્સનલ, ત્યાં સુધી કે મેં ફાઇલો પર નાની નાની ચિઠ્ઠી પણ લગાવી. ત્યારે કોઈએ ન પૂછ્યું કે તું આ બધું કેમ કરી રહ્યો છે. બધાને બસ જરૂરના સમયે કાગળ જોઈતો હતો. જો તમારી એવી વાર્તાઓ પસંદ હોય જ્યાં ચૂપ રહેતો માણસ છેલ્લે હિસાબ ખોલે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આગળ જે થયું તે મારા ઘરમાં બધાના અવાજોનો વોલ્યુમ બંધ કરી નાખ્યો. તે દિવસે એક નાના પારિવારિક કાર્યક્રમનો હતો. સાસુમાએ ઘરમાં પૂજા રાખી હતી.
કોઈ બહુ મોટું ફંક્શન નહોતું, પણ નાગપુરના મધ્યમ વર્ગ ઘરોમાં નાનું ફંક્શન પણ નાનું ક્યાં રહે છે. સવારથી જ ચપ્પલ દરવાજાની બહાર લાઈનમાં ગોઠવાઈ જાય છે. રસોડામાં કોથમારી કપાતી રહે છે. કોઈ ફૂલવાળાને ફોન કરી રહ્યું હોય છે. કોઈ પૂછે છે કે ચા બની, અને કોઈ મદદ કર્યા વગર સલાહ આપતું રહે છે. હું સવારના 5 વાગ્યાથી લાગેલો હતો. પહેલાં સસરાજીને નવડાવવાના હતા. તેમનો હાથ ધીરે ધીરે ઉચકવો, કપડાં બદલાવા, શેવ કરવાવી, ખુરશી પર બેસાડ્યા. પછી પૂજા માટે સાફ કુર્તી પહેરવાનો. પછી રસોડામાં જઈને પૌવા માટે ડુંગળી કાપવી, ચા બનાવવી, પંડિતજી માટે આસન રાખવું, પ્રસાદના ડબ્બા ખોલવા અને વચ્ચે વચ્ચે દવાઓનો સમય જોવો. બપોર સુધી મારી કમર જવાબ આપી ચૂકી હતી. બધાએ પૂજા કરી, ફોટા પાડ્યા, સંબંધીઓએ સસરાજીના પગે લાગ્યા અને એ જ જૂનો ડાયલોગ બોલ્યા, હવે તો ખૂબ સારા લાગી રહ્યા છે. મને હંમેશા આ વાત અજીબ લાગતી હતી. જે માણસ પલંગ પરથી ઉઠવા માટે બીજા પર નિર્ભર છે, તેને લોકો 5 સેકન્ડ જોઈને કહી દે છે સારા લાગી રહ્યા છે, પછી ચા પીને જતા રહે છે. સારા લાગવા અને સારા હોવામાં જમીન આસમાનનો તફાવત હોય છે. જમવાનું પીરસાઈ ચૂક્યું હતું. સ્ટીલની પ્લેટો ગરમ પૂરી, બટાકાનું શાક, કઢી, પુલાવ, પાપડ. હું સૌથી છેલ્લે બેઠો, કારણ કે પહેલાં સસરાજીને ખવડાવવાનું હતું. તેમના મોઢામાં નાનો નાનો કોળિયો આપવો પડતો. ઉતાવળ કરું તો ઉધરસ શરૂ થઈ જતી. ધીરે કરું તો લોકો બોલે, અરે તમે પણ જમી લો ને. જાણે હું શોખથી ઊભો રહ્યો હતો. હું હાથ ધોઈને પ્લેટ પાસે બેઠો જ હતો કે નીતિનનો અવાજ આવ્યો, અરે આપણા હાઉસ હસબન્ડને પણ લંચ બ્રેક મળી ગયો છે શું? કેટલાક લોકો હસ્યા. મેં માથું નમાવી લીધું. આવી વાતો પર જવાબ આપીને વાતાવરણ ખરાબ કરનાર માણસ હું બની જતો નહીં. નીતિને કદાચ મારી ચૂપકીએ હું હિંમત આપી. તેણે પૂરી તોડતા તોડતા કહ્યું, સાચું કહું તો દીદીની નસીબ સારી છે. બહાર નોકર પણ કરી લે છે અને ઘરમાં ફૂલ ટાઈમ સ્ટાફ પણ છે. સેલેરી નથી આપલાવતો, પણ પપ્પાની સેવા કરી લે છે. કામનો માણસ છે. રૂમમાં હળવું હાસ્ય ફરી આવ્યું, પણ આ વખતે જલ્દી શાંત થઈ ગયું. કદાચ લોકોને લાગ્યું કે વાત થોડી વધી ગઈ છે. હું પૂજા તરફ જોઈ રહ્યો હતો. તેણે નીતિનને જોયો અને ધીરેકથી બોલી, બસ કરના, જમવા દે બધાને, બસ કર. બસ આટલું જ. ન ગુસ્સો, ન રોગ, ન ઇજ્જતની વાત. જાણે કોઈ બાળક ટેબલ પર ચમચી વગાડી રહ્યું હોય અને તેને હળવાશથી ઠપકો આપવામાં આવ્યો હોય. નીતિને મને જોઈને સ્મિત કર્યું. તે સ્મિત મને આજે પણ યાદ છે. તેમાં જીત હતી. જાણે તે કહી રહ્યો હોય, જોયું, કોઈ તારા માટે ઊભું નહીં રહે. પછી તેણે છેલ્લો પ્રહાર કર્યો, બોલ્યો, આજકાલ જમાનો બદલાઈ ગયો છે ભાઈ. કંઈ મર્દ કમાય છે, કંઈ મર્દ ડાયપર બદલે છે. બંને જરૂરી. કદાચ મારા કાનમાં ગરમ થઈ ગયું. હાથમાં રાખેલો કોળિયો પ્લેટમાં પડી ગયો, પણ મેં અવાજ ન ઉઠાવ્યો. હું જાણતો હતો કે જો હું બૂમો પાડીશ તો વાર્તા બદલાઈ જશે. પછી વાત એ નહીં હોય કે તેણે શું કહ્યું. વાત એ હશે કે મેં બધાની સામે તમાશો કર્યો. ભારતીય પરિવારોમાં અપમાન કરનાર અવારનવાર મજાક કરી રહ્યો હતો બની જાય છે, અને અપમાન સહન કરનાર જો બોલી દે તો સંવેદનશીલ કે અહંકારી કહેવાય છે. હું ઉઠ્યો, હાથ ધોયા. કોઈએ પૂછ્યું, અરે જમશો નહીં? મેં કહ્યું, ભૂખ નથી. અને હું સીધો તે નાના રૂમમાં ગયો જ્યાં લાકડાની જૂની કબાટ રાખેલી હતી. તે જ કબાટ જેમાં મેં વર્ષોની ફાઇલો જમા કરી હતી. મેડિકલ બિલ, બેંક પેપર, ફેક્ટરી, જૂની ફાઇલો, પ્રોપર્ટીના દસ્તાવેજો, સસરાજીના હાથથી લખેલી જૂની નોંધો. બધું જ મેં કબાટ ખોલ્યું અને ઘણીવાર સુધી ફાઇલો જોતો રહ્યો. બહારથી હાસ્ય અને વાસણોનો અવાજ આવી રહ્યો હતો. અંદર મારી સામે તે ઘરની અસલી વાર્તા રાખેલી હતી. કોણે કયા દિવસે
ડૉક્ટરને પૈસા આપ્યા, કયા મહિને કહ્યું, બિલ લેટ થયું, કોણે કયો કાગળ ખોયો, કોની બેદરકારીમાં ચૂપચાપ ઠીક કરી અને કોણે મને તે જ કામ માટે નોકર કહ્યો હતો. તે દિવસે કોઈ બદલો ન લીધો, કોઈ ફિલ્મ ડાયલોગ ન માર્યો. બસ મેં પહેલી વાર મારા મનમાં સ્પષ્ટ નિર્ણય કર્યો, હવે મારી મહેનત મફતમાં મળશે નહીં, પણ મારી ઇજ્જત મફતમાં નહીં જાય. જે દિવસે તેમને મારી જરૂર પડશે તે દિવસે હું ફક્ત ફાઇલ નહીં ખોલું, હું હિસાબ ખોલીશ. અને મને બિલકુલ અંદાજ નહોતો કે તે દિવસ આટલી જલ્દી આવવાનો છે. જે દિવસે મેં કબાટ સામે ઊભા રહીને મારા મનમાં નિર્ણય કર્યો હતો, તે દિવસે મને લાગ્યું હતું કે કદાચ આ નિર્ણય ક્યારેક કામ જ નહીં આવે. પરિવારમાં ઘણીવાર માણસ પોતાની અંદર જ આદત લગાવે છે, પોતે જ જજ બને છે, પોતે જ ફેસલો સંભળાવે છે અને પછી એ જિંદગી એમ જ ચાલતી રહે છે. બહાર એ જ સવાર, એ જ ચા, એ જ દવાઓ, એ જ ફિઝિયોથેરાપી, એ જ રાશનની યાદી અને એ જ પૂજાનું ઓફિસ જવું, એ જ સાસુમાનું પૂછવું દહીં પતી ગયું કે શું, અને એ જ નીતિનનો ફોન પર ઊંચા અવાજે પેમેન્ટ રિલીઝ કરવું. પહેલી બૂમ પર ઘરની હવા બદલાઈ ચૂકી હતી. હું બહારથી પહેલાં જેવો જ હતો, પણ અંદર કંઈક ચૂપચાપ સખત થઈ ગયું હતું. પહેલાં નીતિન કટાક્ષ કરતો, હું પોતાની જાતને સમજાવતો કે પરિવાર છે, છોડી દો. હવે હું તેના દરેક શબ્દને એમ જ સાંભળતો હતો, જાણે કોઈ માણસ બેંક સ્ટેટમેન્ટ વાંચતો હોય. કયું વાક્ય જમા થયું, કયું અપમાન બાકી રહ્યું, કયો હિસાબ હજુ બાકી છે. તે પૂજાવાળા દિવસે પછી નીતિન થોડા દિવસે ઘરે ઓછો આવ્યો. કદાચ તેને લાગ્યું કે તેણે થોડું વધારે બોલી દીધું હતું, અથવા કદાચ ફેક્ટરીમાં ખરેખર કંઈક ગડબડ શરૂ થઈ ચૂકી હતી. પહેલાં પણ તેની વાર્તાઓમાં તણાવ સંભળાતો હતો, પણ હવે ફોન પર તેના અવાજમાં એક અલગ પ્રકારની બેચેની હતી. અરે માલ ન રોકો યાર, પેમેન્ટ સોમવારે પાક્કું. ક્લાયન્ટે હજુ સુધી આપણો પૈસો નથી છોડ્યો, બેંકવાળા પણ માથા પર ચડી ગયા છે. તે ફોન બાલ્કનીમાં જઈને કરતો હતો, પણ આપણા ઘરની બાલ્કની કોઈ 5 સિતારા હોટલની લોબી નહોતી. ડ્રોઈંગ રૂમ, બાલ્કની અને રસોડું બધા એકબીજાના શ્વાસ સાંભળી શકે તેમ હતા. મને ઘણું બધું સંભળાતું હતું. હું સાંભળીને પણ અનસૂનું કરી દેતો. એક સાંજે સસરાજીને દવા આપ્યા પછી હું તેમના રૂમમાં બેઠો હતો. તેમણે મારી તરફ જોયું અને પોતાના નબળા હાથથી ટેબલ પર રાખેલા જૂના ફેક્ટરીવાળા કેલેન્ડર તરફ ઇશારો કર્યો. તે કેલેન્ડર પર હજુ પણ તેમના જમાનાની કંપનીનું નામ છુપાયેલું હતું, સુરેખા પેકેજિંગ એન્ડ પ્રિન્ટર્સ. તે કારોબાર તેમણે નાના શેડથી શરૂ કર્યો હતો. પહેલાં કરિયાણાની દુકાનો માટે પેપર બેગ, પછી મીઠાઈના ડબ્બા, પછી નાના ફાર્મ લેબલ, પછી પ્લાસ્ટિક પેકેજિંગની છપાઈ. ધીરે ધીરે નામ બન્યું હતું. મેં પૂછ્યું, બાબા, ફેક્ટરીની ચિંતા થઈ રહી છે? તેમની આંખો ભરાઈ આવી. મોઢામાંથી શબ્દો સ્પષ્ટ નીકળ્યા નહીં, પણ તેમણે માથું હલાવ્યું. હું સમજી ગયો. તેમણે પોતાની આંગળીઓથી હવામાં કંઈક લખવા જેવું કર્યું. મેં પૂછ્યું, પેપર? તેમણે ફરી માથું હલાવ્યું. મેં ધીરેથી કહ્યું, જે તમે મને રાખવાનું કહ્યું હતું તે બધું સુરક્ષિત છે, ચિંતા ન કરો. તેમની આંખોમાં થોડી રાહત આવી. પછી તેમણે મારો હાથ પકડી લીધો, જાણે કહી રહ્યા હોય, બસ યોગ્ય સમય યોગ્ય કામ કરજે. યોગ્ય સમય તે ખરેખર જલ્દી આવી ગયો. 3 દિવસ પછી સવારે નીતિન ઘરે આવ્યો. સામાન્ય રીતે તે આવતા જ ચપ્પલ એવી રીતે ફેંકતો જાણે ઘર તેનું ઓફિસ હોય, અને અમે બધા તેના સ્ટાફ. પણ તે જ દિવસે તેણે ચપ્પલ ધીરેથી ઉતાર્યા. ચહેરા પર ઊંઘ નહોતી, આંખો લાલ હતી, શર્ટ મોંઘો હતો પણ કોલર વળેલું હતું, હાથમાં ફોન, ફાઇલ અને કપાળ પર પરસેવો. દીદી ક્યાં છે? તેણે સાસુમાને પૂછ્યું. ઓફિસ ગઈ છે, સાસુમા બોલી. શું થયું? કંઈ નહીં, બસ થોડા પેપર જોઈએ છે. હું રસોડામાં હતો. સસરાજી માટે દૂધીનું
પાતળું શાક બનાવી રહ્યો હતો. નીતિને મને જોયો અને નમસ્તે કર્યા વગર બોલ્યો, જીજા, પપ્પાની જૂની ફેક્ટરીની ફાઇલો તમે ક્યાં રાખી હતી? શું તેણે તમે કહ્યું? આ પોતાનામાં એક મોટી વાત હતી, નહીંતર તે અવારનવાર કહેતો, તે ફાઇલ ક્યાં નાખી? મેં ગેસ ધીમો કર્યો. કઈ ફાઇલ? અરે તે જૂની બેંકવાળી, પ્રોપર્ટી પેપરની કોપી, મશીન, લોનના જૂના કાગળો, પપ્પાના સમયમાં કેટલાક વેન્ડર એગ્રીમેન્ટ કદાચ તમે કબાટમાં રાખ્યા હશે. કેમ જોઈએ છે? તે ચીડાઈ ગયો. જીજા, પૂછપરછ ન કરો, બિઝનેસનું કામ છે, જલ્દી જોઈશે. મેં તેની તરફ જોયું. બિઝનેસનું કામ છે તો બિઝનેસવાળા રસ્તે વાત કરો. તેનો ચહેરો કસાઈ ગયો. પહેલા વાળો નીતિન હોય તો તરત કંઈક બોલત, પણ તે દિવસે તે અટકી ગયો. કદાચ જરૂરતે તેની ગરદન પર હાથ રાખી દીધો હતો. જુઓ, તેણે અવાજમાં દબાવ્યો. થોડો બેંકનો મામલો છે, ડિસ્ટ્રિક્ટ કચેરી કરવી છે. સીએને કહ્યું, જૂના ડોક્યુમેન્ટ્સ જોઈએ. ફેક્ટરીમાં કેટલીક ફાઇલો મિસિંગ છે. પપ્પા બોલી ન શકતા, મમ્મીને ખબર નથી, એટલે વિચાર્યું તમને પૂછી લઉં. મિસિંગ? મેં પૂછ્યું. અરે થઈ જાય છે. એટલા વર્ષનો બિઝનેસ છે, એટલે ન થવું જોઈએ. તેણે મારી વાત નજરઅંદાજ કરી. ફાઇલ આપી દો, સાંજ સુધી બેંકમાં સબમિટ કરવાનું છે. મેં કળાઈ બંધ કરી, હાથ ધોયા, ટુવાલથી હાથ લૂછ્યા અને બહાર આવ્યું. સાંજ સુધી. અને તને આજે યાદ આવ્યું? જીજા, અત્યારે લેક્ચર ના આપો. ફેક્ટરીમાં કેશ ફ્લો ટાઈટ છે. બેંકવાળા લિમિટ ફ્રીઝ કરી દેશે તો આખું કામ અટકી જશે. સાસુમાં ગભરાઈ ગયા. કઈ લિમિટ? શું થઈ ગયું નીતિન? તે જળહળ્યો. કંઈ નહીં મમ્મી, તમે ટેન્શન ના લો. બસ પેપર જોઈએ છે. મેં કહ્યું, પેપર છે? તેના ચહેરા પર રાહત આવી. ઠીક છે, કાઢી દો. મેં કહ્યું, પણ પહેલાં આખી વાત જણાવો. તેણે આંખો ફેરવી. તમારે આખી વાતથી શું મતલબ? હું શાંત રહ્યો. કારણ કે જે કાગળોની વાત તું કરી રહ્યો છે તેમાં ફક્ત ફેક્ટરી નથી, ઘરની પ્રોપર્ટી, બાબાની ગેરંટી, જૂની કોલેટરલ, મેડિકલ ખર્ચ અને જોડાયેલી જાહેરાતો, બેંકના જૂના પત્ર વ્યવહારની નકલ, બધું છે. અને તેમાંથી ઘણી ફાઇલો મને બાબાએ પોતે સંભાળવા આપી હતી. એટલે મતલબ છે? નીતિનને હોઠ પીસ્યા. પછી બોલ્યો, ઠીક છે. બેંકનું લોન અટકી છે, કેટલાક પેમેન્ટ લેટ થઈ ગયા છે, સપ્લાયરે માલ રોકી દીધો છે. બેંકે કહ્યું, જો રેકોર્ડ ક્લિયર નહીં થાય તો આપ ડિસ્ટ્રિક્ટ નહીં થાય. જૂનું કોલેટર કન્ફર્મ કરવું છે. કેટલાક સિગ્નેચર પણ જોઈએ છે. બસ. હા, બસ. મેં તેના ચહેરાને ધ્યાનથી જોયો. જે માણસ હંમેશા બીજાને નાનો દેખાડવામાં લાગતો રહ્યો હતો, તે દિવસે પોતે પોતાની વાતોમાં નાનો પડી રહ્યો હતો. બપોરે પૂજાનો ફોન આવ્યો. કદાચ નીતિને તેને જણાવ્યું હતું. તેના અવાજમાં ડર હતો. સાંભળો, નીતિન આવ્યો છે. હા, પેપર જોઈએ છે. તેને સીએ કહ્યું, ખૂબ જરૂરી છે. પ્લીઝ આપી દેજો. મામલો મોટો લાગી રહ્યો છે. મેં પૂછ્યું, તને ખબર છે મામલો શું છે? તે ચૂપ રહી. પછી બોલી, કંઈ પેમેન્ટ અને બેંકનો ઇસ્યુ છે. જો બેંક લિમિટ રોકી દીધું તો ફેક્ટરી બંધ થઈ જશે. અને શું? મારા સિગ્નેચર પણ જોઈએ હશે. કદાચ. તે ફરી ચૂપ. મેં કહ્યું, તને ખબર હતી? અત્યારે ખબર પડી. કદાચ પ્રોપર્ટી ગેરંટી સાથે જોડાયેલી છે. પપ્પાના નામ, મમ્મીના નામ અને કેટલાક જૂના પારિવારિક કાગળોમાં તારું પણ નામ જોડાયેલું હતું. યાદ છે જ્યારે મેડિકલ ખર્ચ પછી બેંકવાળાએ ખર્ચ અને ઘરનું બધું જવાબદારીનું ડિક્લેરેશન લીધું હતું? તે સમયે તે બધા ડોક્યુમેન્ટ સંભાળ્યા હતા. મને યાદ હતું. સસરાજીના સ્ટ્રોક પછી બેંકે કેટલાક ગેરંટી પેપર અપડેટ કર્યા હતા. હું તે સમયે હોસ્પિટલ, ઘર અને બેંકની વચ્ચે દોડી રહ્યો હતો. પૂજા રહી હતી. સાસુમાં કંઈ સમજી શકતા નહોતા. નીતિન ફેક્ટરીમાં વ્યસ્ત હતો. ત્યારે ઘણી જગ્યાએ મારા સાઇન સાક્ષી મેનેજર અધિકૃત પત્ર પ્રાપ્ત કર્યા કે ઘરગથ્થુ ખર્ચ
સંકલનકર્તાની જેમ કરાવવામાં આવ્યા હતા. તે સમયે બધાને કહ્યું હતું, જીજા બસ ઔપચારિકતા છે અને મેં સવાલ કર્યા વગર કરી દીધું હતું. આજે એ જ ઔપચારિકતા તેમની શ્વાસ બની ગઈ હતી. સાંજે સીએ આવ્યો. નામ હતું અરવિંદ દેશમુખ. ઉંમર 55ની આસપાસ. પાતળા ફ્રેમના ચશ્મા, સફેદ થતા વાળ અને વાત કરવાની રીત ખૂબ સીધી. તે પહેલાં પણ 2-3 વાર ઘરે આવ્યો હતો. મને હંમેશા ઇજ્જતથી અભયજી બોલતો હતો. કદાચ એટલા માટે કારણ કે તેને ખબર હતી ફાઇલો કોણ સંભાળે છે. ડ્રોઈંગ રૂમમાં બધા બેઠા. સાસુમાં, નીતિન, પૂજા ઓફિસથી જલ્દી આવી ગઈ હતી. હું અને સીએ સાહેબ સસરાજીને પણ વ્હીલચેર પર બેસાડીને લાવવામાં આવ્યા. તેમની આંખો સીધી નીતિન પર હતી. સીએ સાહેબે ફાઇલ ખોલી અને બોલ્યા, સ્થિતિ થોડી ગંભીર છે પણ સંભાળી શકાય છે. જો ડોક્યુમેન્ટ પૂરું હોય. નીતિન તરત બોલ્યો, સર ડોક્યુમેન્ટ્સ જીજા પાસે છે, તે આપી દેશે. સીએ મારી તરફ જોયું. અભયજી, તમારી પાસે જૂના બેંક પેપર, મશીન ફાઇનાન્સ રેકોર્ડ, પ્રોપર્ટી ટેક્સ કોપી, ગેરંટી સાથે જોડાયેલા પેપર અને કેટલાક વેન્ડર સ્ટેટમેન્ટ હોઈ શકે છે. મેં કહ્યું, હોઈ શકે છે નથી. સીએ સાહેબની આંખોમાં હળવી ચમક આવી. ખૂબ સરસ. કારણ કે ફેક્ટરી ઓફિસમાંથી જે રેકોર્ડ બન્યો છે તે અધૂરો છે. કેટલીક ફાઇલ પાણીથી બગડી છે, કેટલાકનું ઇન્ડેક્શન નથી. બેંક ઓછામાં ઓછા છેલ્લા ઘણા વર્ષોનો ટ્રેડ જોઈ નીતિને સફાઈ આપી. સર, સ્ટાફે ગડબડ કરી છે. હું બધું જાતે તો નથી જોઈ શકતો. સીએ ખૂબ શાંત થઈને કહ્યું, બિઝનેસમાં માલિક જો ફક્ત બૂમો પાડવી જોઈએ અને રેકોર્ડ ન જુએ તો સ્ટાફ જ માલિક બની જાય છે. રૂમમાં હળવી ચૂપ્પી ફેલાઈ ગઈ. મારા મનમાં પહેલી વાર કોઈએ બૂમો પાડ્યા વગર સત્ય બોલ્યું હતું. સીએ આગળ બોલ્યા, બેંક રિસ્ટ્રક્ચરિંગ ત્યારે કરશે જ્યારે તેમને લાગશે કે બિઝનેસ હજુ ચાલી શકે છે. તેમને રિસીવેબલ્સનો પુરાવો જોઈએ, ટેક્સ અનુપાલનનો રેકોર્ડ જોઈએ, જૂની ગેરંટીની વૈધતા જોઈએ અને એ પણ જોઈએ છે કે પરિવારના જે લોકોનું નામ સંબંધિત કાગળોમાં છે તેઓ સહમતિ આપે. અભયજીના સિગ્નેચર કેટલીક જગ્યાએ જરૂરી હશે. નીતિને જલ્દીથી કહ્યું, તો કરી દેશું ને જીજા, પરિવારની વાત છે. પરિવારની વાત, આ એ જ વાક્ય હોય છે જે અવારનવાર ત્યારે કાઢવામાં આવે છે જ્યારે કોઈની પાસે ઇજ્જત વગર કામ લેવું હોય. મેં કહ્યું, સિગ્નેચર કરી દઈશ, પણ પહેલાં એ વાત સ્પષ્ટ થશે. નીતિને ગરદન ઉંચકી. શું વાત? મેં સીએ સાહેબની તરફ જોયું. હું જાણવા માગું છું કે છેલ્લા 5 વર્ષમાં આ ઘર અને બાબાની સંભાળ માટે જે કામ મેં કર્યા છે તેનો કોઈ રેકોર્ડ છે ખરો? નીતિન હસી પડ્યો. હવે આ શું નવો મુદ્દો છે? પૂજાએ ધીરેકથી કહ્યું, નીતિન સાંભળી તો લે. તે મારી તરફ વળ્યો. જીજા, ફેક્ટરી બચાવવાની વાત થઈ રહી છે અને તમારે તમારી ગ્રહસ્થિનો હિસાબ જોઈએ છે. મેં શાંત અવાજે કહ્યું, મારે હિસાબ નથી જોઈતો, મારે નામ જોઈએ છે. મતલબ, તમે લોકો મારા કામને શું માનો છો? આ કાગળ પર લખવું પડશે. સાસુમાં ગભરાઈ ગયા. અરે બેટા, અત્યારે આવા સમયે આ બધું કેમ? મેં તેમની સામે જોયું. કારણ કે દરેક વખતે સમય ખોટો જ હોય છે. મમ્મીજી, જ્યારે મારે નોકરી છોડવી પડી ત્યારે સમય ભાવુક હતો. જ્યારે હું બાબાને હોસ્પિટલ લઈ જતો હતો ત્યારે સમય આપતકાલ હતો. જ્યારે હું બિલ ભરી રહ્યો હતો ત્યારે સમય જરૂરી હતો. જ્યારે નીતિન બધાની સામે મને ઘરની બાઈ બોલી રહ્યો હતો ત્યારે તમે લોકો બોલ્યા, માહોલ ન બગડ્યો. તો સાચો સમય ક્યારે આવશે? નીતિને ટેબલ પર હાથ માર્યો. તમે બ્લેકમેલ કરી રહ્યા છો? મેં તેની આંખોમાં જોતા કહ્યું, બ્લેકમેલ જૂઠથી થાય છે. હું સત્યને કાગળ પર લખવા માગું છું. રૂમમાં ચૂપ્પી જામી ગઈ. બહાર ગલીમાં કોઈ શાકભાજી વાળો બૂમો પાડી રહ્યો હતો, ટામેટાં લઈ લો.
અંદર ટેબલ પર ઘરની ઇજ્જત અને ફેક્ટરીની શ્વાસ બંને રાખેલી હતી. નીતિન બોલ્યો, તમારે પૈસા જોઈએ શું? બોલો કેટલા? હું હસ્યો નહીં. ગુસ્સો પણ ન આવ્યો. તને લાગે છે કે દરેક વસ્તુ પૈસાથી માપવામાં આવે છે? સારું છે, ચાલો પછી માપીએ. 5 વર્ષની 24 કલાકની કેર ગિવિંગ, રાત્રે ઉઠવું, દવાઓ, હોસ્પિટલ, ફિઝિયોથેરાપી, ખાવાનું, સફાઈ ખર્ચ, બેંક ફોલોઅપ, વીજળી ટેક્સ, વીમો ફાઇલિંગ, ડોક્યુમેન્ટ રિકવરી. જો બહારથી માણસ રાખત તો કેટલો ખર્ચ થાત? સીએ સાહેબે ધીરેથી કહ્યું, ઓછો નહીં થાત. નીતિને તેમને ગોળ્યા. સર પ્લીઝ. સીએ ચશ્મા ઠીક કર્યા. હું બસ તથ્ય બોલી રહ્યો છું. મેં આગળ કહ્યું, પણ મારે પૈસા નથી જોઈતા. મારે લેખિત સ્વીકાર જોઈએ છે કે મેં આ ઘરમાં પૂર્ણકાલીન સંભાળ રાખનાર અને ઘરગથ્થુ સંચાલનની ભૂમિકા ભજવી છે. મેં બાબાની મેડિકલ સંભાળી, રેકોર્ડ ખર્ચ, બેંક અને દસ્તાવેજ જવાબદારીઓ સંભાળી છે. અને આગળ બાબાની કેર સાથે જોડાયેલો કોઈ નિર્ણય મારી જાણકારી વગર નહીં લેવાય. સાસુમાં રડવા લાગ્યા. બેટા, તું તો પોતાનો છે. પોતાનાથી પણ કાગળ બનાવડાવીશ. મેં ખૂબ ધીરેક થયો. જ્યાં સુધી હું પોતાનો હતો ત્યાં સુધી મને નોકર કેમ કહેવાયો? પૂજાની આંખો ભરાઈ આવી. તેણે પહેલીવાર મારી તરફ એમ જોયું જાણે મારા અંદર જમા થયેલું વજન તેને ખરેખર દેખાઈ ગયું હોય. પણ તે હજુ પણ પૂરી રીતે બોલી નથી રહી. તેના ચહેરા પર પત્ની, દીકરી અને બહેન ત્રણેય લડી રહ્યા હતા. નીતિને ખુરશી પાછળ ખસેડી. મને આ બધું ડ્રામા મંજૂર નથી. ફેક્ટરી પપ્પાની છે, પેપર પપ્પાના છે. તમે બસ ઘરમાં રાખેલા છો. મેં કહ્યું, ઠીક છે. પછી બાબાને કહો ફાઇલો કાઢી દે. તેનો ચહેરો લાલ થઈ ગયો. આ વાત તીરની જેમ વાગી, કારણ કે બધા જાણતા હતા કે બાબા બોલી નથી શકતા, ચાલી નથી શકતા અને ફાઇલો ક્યાં છે તે જણાવવાની હાલતમાં નથી. હું ઉઠ્યો અને કબાટમાંથી એક નાની ડાયરી લઈને આવ્યો. તે આખી ફાઇલ નહોતી, ફક્ત એક નમૂનો. મેં તેને ટેબલ પર ખોલી. આ જુઓ, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનો દવાનો ખર્ચ. કઈ દવા ક્યારે બદલાઈ, કયા ડૉક્ટરે શું લખ્યું, કયું બિલ ઇન્સ્યોરન્સમાં ગયું, કયું પોતાની જેબમાંથી આપ્યું. આ ફિઝિયોથેરાપિસ્ટની પેમેન્ટ, આ નર્સની રજાનો રેકોર્ડ, આ બાબાની ડાયટ ચાર્જની નકલ, આ બેંકવાળા દિવસની નોંધ જ્યારે નીતિન નહોતો આવ્યો અને મેં દસ્તાવેજમાં જમા કર્યા હતા. આ વીજળી કનેક્શનનો મામલો, જ્યારે ફેક્ટરી સાથે જોડાયેલું જૂનું બિલ ઘરના સરનામે આવ્યું હતું. આ વેન્ડરની રસીદો, જેને ફેક્ટરીમાં જગ્યા નહોતી એટલે બાબાએ કહ્યું હતું, અભય સંભાળ લે. સીએ સાહેબ ડાયરી જોવા લાગ્યા. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે પાના પલટ્યા અને બોલ્યા, અભયજી, તમે તો આખી સિસ્ટમ બનાવી રાખી છે. નીતિનના ચહેરા પર ચીડ અને ડર બંને હતા. સર, આ બધું ઘરનો રેકોર્ડ છે. બેંકને ફેક્ટરી જોઈએ. સીએ બોલ્યા, આ જ વાત તમે સમજી નથી રહ્યા. બેંકને ટ્રેલ જોઈએ છે. ઘર, ગેરંટી, કોલેટરલ ખર્ચ, જૂનું સ્વામિત્વ, બધું એકબીજાના સાથે જોડાયેલું છે. જો અભયજી પાસે ઇન્ડેક્સ રેકોર્ડ છે તો આ કેસ મજબૂત થઈ શકે છે. મેં નીતિનને કહ્યું, જેને તમે ઘરનું કામ બોલતા હતા તે જ હવે તમારા બિઝનેસનો આધાર બની રહ્યો છે. તે બોલ્યો, તો તમે ઈચ્છો શું છો? હું બધાની સામે માફી માગું? મેં કહ્યું, માફી શબ્દથી સરળ હોય છે, આદત બદલવી મુશ્કેલ હોય છે. મારે કાગળ જોઈએ છે. કયા પ્રકારનો કાગળ? કાનૂની સ્વીકાર, એક લેખિત દસ્તાવેજ. સીએ સાહેબ અને વકીલની ઉપસ્થિતિમાં. તેમાં સ્પષ્ટ લખ્યું હશે કે હું ઘરમાં બેરોજગાર બેઠેલો માણસ નહોતો. હું બાબાનો પૂર્ણકાલીન કેરગીવર હતો. હું હાઉસ હોલ્ડ મેનેજર હતો. મેં ઇન્સ્પેક્ટર એડમિનિસ્ટ્રેટિવ વર્ક કર્યું છે. મારી ભૂમિકાનું આર્થિક અને વ્યવહારિક મૂલ્ય છે અને આગળથી મને પરિવારના રેકોર્ડ, બાબાની મેડિકલ કેર અને નાણાકીય
નિર્ણયોમાં ઔપચારિકતા રીતે સામેલ કરવામાં આવશે. નીતિન તડપી ગયો. આ તો તમે તમારા માટે પદ બનાવી રહ્યા છો. ના, મેં કહ્યું. હું પદને નામ આપી રહ્યો છું જેને નિભાવતા નિભાવતા મારી કમર ઝૂકી ગઈ અને તમે તેને મજાક બનાવી દીધી. પૂજાએ આ વખતે પહેલીવાર સ્પષ્ટ અવાજમાં કહ્યું. નીતિન, આમાં ખોટું શું છે? બધાની નજર તેની તરફ ફરી. કદાચ તેને ખુદ પોતાની અવાજ પર વિશ્વાસ ન આવ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો. ખોટું શું છે? તેણે ફરી કહ્યું. અભયે આ બધું કર્યું છે. તું કેટલી વાર પપ્પાને ડૉક્ટર પાસે લઈ ગયો? કેટલી રાતો જાગ્યો? અને તો તેમની દવાઓના નામ પણ નથી ખબર. નીતિને કહ્યું. દીદી, તું પણ. પૂજા બોલી. હું ઘણા વર્ષો ચૂપ રહી, કદાચ ખોટી રીતે, પણ આજે જ્યારે તારે તેમના રાખેલા પેપર જોઈએ છે તો તારે તેમના કામનું નામ પણ સ્વીકારવું પડશે. મારા ગળામાં કંઈક અટકી ગયો. આ એ જ અવાજ હતી જેની રાહ મેં ઘણા વર્ષોથી જોઈ હતી. મોડી આવી હતી, પણ આવી હતી. સસરાજી વ્હીલચેરમાં બેઠા હતા, બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેમણે કાંપતા હાથે મારી તરફ ઇશારો કર્યો, પછી પોતાની છાતી પર હાથ રાખ્યો. શબ્દો તૂટેલા હતા, પણ આપણે બધાએ સાંભળ્યું. બેટા, રૂમમાં કોઈએ કંઈ ન કહ્યું. આ એક શબ્દ નીતિનની બધી જ અવાજને નાની કરી દીધી. પણ નીતિન પૂરી રીતે નહોતો ઝૂક્યો. અહંકાર જલ્દી હારતો નથી. તે બસ જરૂરિયાતની સામે થોડો બેસી જાય છે. તેણે દાંત પીસીને કહ્યું. ઠીક છે, ડ્રાફ્ટ બનાવી દો, પણ જલ્દી. બેંકવાળા રાહ જુએ છે. મેં કહ્યું. બેંકવાળા રાહ નહીં જુએ, પણ ઇજ્જતે 5 વર્ષ રાહ જોઈ છે. એક દિવસ વધુ સહી. બીજા દિવસે બેંકમાં મીટિંગ હતી. નીતિન, સીએ સાહેબ અને હું ગયા. બેંક મેનેજર મધ્યમ ઉંમરના સીધા સાદા માણસ હતા, પણ વાત ખૂબ સ્પષ્ટ કરતા હતા. તેમણે પેપર જોયા પછી નીતિનને કહ્યું. તમારો કેસ નબળો છે કારણ કે તમારા રેકોર્ડ વિખરાયેલા છે, પણ જો આ સ્પોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મળી જાય અને પરિવારની સહમતિ પૂરી થઈ જાય તો આપણે રિસ્ટ્રક્ચરિંગ પ્રસ્તાવ આગળ મોકલી શકીએ છીએ. નીતિને મારી તરફ જોઈ. પહેલીવાર તેના ચહેરા પર આદેશ નહીં, વિનંતી જેવી વસ્તુ હતી. પણ તેણે બોલીને ન કહ્યું. બેંક મેનેજરે પૂછ્યું. અભયજી, તમારી પાસે આ રેકોર્ડ છે? મેં કહ્યું. હા. અને તમે સહમતિ આપશો? મેં કહ્યું. કાનૂની દસ્તાવેજ પૂરો થયા પછી. બેંક મેનેજરે નીતિન તરફ જોયું. પરિવારની અંદર જે પણ ઔપચારિકતા છે કરી લો, પણ પૂરા રેકોર્ડ અને સહમતિ વગર ફાઇલ આગળ નહીં વધે. તે વાક્ય રૂમમાં હથોડાની જેમ પૂર્યું. પૂરા રેકોર્ડ અને સહમતિ વગર ફાઇલ આગળ નહીં વધે. આટલા વર્ષો સુધી હું ઘરમાં હતો, પણ નિર્ણયો બહાર રાખવામાં આવ્યો હતો. તે દિવસે બેંકના ટેબલ પર બેસીને પહેલીવાર સિસ્ટમે એ જ વાત બોલી જે હું અંદરથી અનુભવતો હતો. માણસની જવાબદારી છે તેની સહમતિ, પણ જરૂરી છે ઘર તરફ ફરતી વખતે. કારમાં ચૂપી હતી. નીતિન ડ્રાઈવ કરી રહ્યો હતો. પૂજા મારી બાજુમાં બેઠી હતી. સાસુમાં ઘરે બાબા પાસે બેઠા હતા. ટ્રાફિક સિગ્નલ પર કાર ઊભી રહી. બહાર એક માણસ નારિયેળ પાણી વેચી રહ્યો હતો. જીવન કેટલું અજીબ છે. કોઈની ફેક્ટરી ડૂબી રહી હોય છે, કોઈની ઇજ્જત વર્ષો પછી ઉપર આવી રહી હોય છે, અને રસ્તા પર કોઈ આરામથી નારિયેળ કાપી રહ્યું હોય છે. નીતિને અચાનક કહ્યું. જીજા, એક વાત પૂછું? મેં કહ્યું. પૂછો. જો આપણે આ કાગળ બનાવી દઈએ તો તમે સાઇન કરી દેશો? મેં તેની તરફ જોયું. જો કાગળ સાચો થયો તો ફક્ત દેખાડો નહીં તો હા, અને ફાઇલો પૂરી ઇન્ડેક્સ આપીશ તો કોપી આપીશ. જે જરૂરી હશે જમા કરીશ, અને ઓરિજિનલ રિસીવ કર્યા વગર નહીં જાય. તે હળવું હસ્યો, પણ તે જૂનું હાસ્ય હતું, જૂઠું હાસ્ય હતું. તેમાં કડવાશ હતી અને ખરેખર મેનેજર નીકળ્યા. મેં કહ્યું. ફરક એટલો જ છે કે હવે મજાકમાં ન બોલતા. તેણે કહ્યું. હજુ એક રાત્રે હું મોડે સુધી ઊંઘ નહીં શક્યો. પૂજા મારી પાસે આવી. ઘણી વાર સુધી ચૂપ બેસી રહી, પછી બોલી.
મને માફ કરી દો. મેં છત તરફ જોતાં કહ્યું. કઈ વાત માટે? દરેક વખતે ચૂપ રહેવા માટે. મને લાગતું હતું ઘર બચાવી રહી છું, પણ કદાચ હું તમને એકલા છોડી રહી હતી. મેં આંખો બંધ કરી લીધી. ઘર ત્યારે નથી બચતું જ્યારે એક માણસને રોજ નાનો કરીને બાકીના લોકોને આરામથી ઊંઘી જાય છે. ઘર ત્યારે બચે છે જ્યારે કોઈ એકની ઇજ્જત બાકી બધાની સુવિધાથી મોટી માનવામાં આવે છે. તે રડી પડી. મેં તેને રડવા દીધી. ક્યારેક આંસુ જવાબ નથી હોતા, બસ મોડા આવેલા જ્ઞાન હોય છે. બીજી સવારે વકીલને બોલાવવામાં આવ્યું. સીએ સાહેબ ડ્રાફ્ટ તૈયાર કરાવ્યો. નીતિન ઘણીવાર શબ્દો બદલાવા માંગતો હતો. પૂર્ણકાલીન સંભાળ રાખનારની જગ્યાએ સહયોગી લખવા માંગતો હતો. ઘરગથ્થુ સંચાલનની જગ્યાએ સહાયતા લખવા માંગતો હતો. આવેતન શ્રમની જગ્યાએ પારિવારિક સહયોગ લખવા માંગતો હતો. મેં દરેક વખતે કહ્યું, ના, સત્યને નરમ ન કરો. તેને સૌથી વધુ પરેશાની આર્થિક મૂલ્ય શબ્દથી હતો. ઘરનું કામ ઇકોનોમિક વેલ્યુ કેવી રીતે થઈ ગયું? તેણે ચીડાઈને પૂછ્યું. સીએ સાહેબ ખૂબ શાંતિથી કહ્યું, કારણ કે જો આ કામ બહારથી ખરીદવું પડે તો ચૂકવણી કરવી પડશે. જે કામ ચૂકવણી બચાવે છે તેનું આર્થિક મૂલ્ય હોય છે. નીતિન ચૂપ થઈ ગયો. વકીલે કહ્યું, દસ્તાવેજમાં એ પણ જોડવું પડશે કે ભવિષ્યમાં શ્રી અભયમુખની ચિકિત્સા સંભાળ, રેકોર્ડ મેનેજમેન્ટ અને સંબંધિત પારિવારિક નાણાકીય નિર્ણયોમાં સૂચિત અને સામેલ કરવામાં આવે છે. સાસુમાએ નબળા અવાજમાં પૂછ્યું, આટલું બધું લખવું જરૂરી છે? મેં કહ્યું, મમ્મીજી, અપમાન બોલીને જે થયું હતું સ્વીકાર લખીને. બાબા વ્હીલચેરમાં બેઠા હતા. તેમણે ધીરેકથી માથું હલાવ્યું. મારા માટે તે સૌથી મોટો ટેકો હતો. નીતિને છેલ્લી કોશિશ કરી. જીજા, તમે સમજી નથી રહ્યા. જો આ વાત સંબંધીઓને ખબર પડી તો શું ઇમેજ થશે? મેં તેની તરફ સીધા જોતાં કહ્યું, જ્યારે તમે સંબંધીઓની સામે મને ઘરની બાઈ બોલતા હતા ત્યારે તમારી ઇમેજને કંઈ ન થયું. તેની પાસે જવાબ નહોતો. વકીલે દસ્તાવેજ ટેબલ પર રાખ્યો. પૂજાએ વાંચ્યું. તેની આંખો ભરાઈ આવી. તેણે પેન ઉઠાવી અને સૌથી પહેલાં સાક્ષી તરીકે સાઇન કરી. પછી સાસુમાએ કાપતા હાથે સાઇન કરી. નીતિને પેન ઉઠાવી, પછી રાખી, પછી ફરીથી ઉઠાવી. તેના ચહેરા પર એવો ભાવ નહોતો જાણે કોઈએ તેની પાસેથી પૈસા નહીં, તેની આવક છીનવી લીધી હોય. પણ હજુ તેણે સાઇન નહોતી કર્યું. તે ખુરશી પર પાછળ ટેકો દઈ ગયો અને બોલ્યો, એક શરત મારી પણ છે. મેં શાંત થઈને પૂછ્યું, શું? સાઇન કર્યા પછી તમે બેંકમાં કોઈ નાટક નહીં કરો. ફેક્ટરીને નુકસાન ન થવું જોઈએ. મેં કહ્યું, ફેક્ટરીને નુકસાન તમારી બેદરકારીએ પહોંચાડ્યું છે, મારા સત્ય નહીં. તેણે પેન મજબૂત રીતે પકડી. રૂમમાં બધાના શ્વાસ અટકી ગયા અને તે જ ક્ષણે મને સમજાયું કે અસલી લડાઈ પેપરની નહોતી. અસલી લડાઈ એ વાતની હતી કે એક માણસ જેણે મને વર્ષો સુધી નાનો કહ્યો, શું તે પહેલી વાર પોતાના હાથે આ લખશે કે હું નાનો નહોતો? તેણે દસ્તાવેજની છેલ્લી સાઇન વાંચી. શ્રી અભયે પરિવાર માટે આવેતન સંભાળ, ઘરગથ્થુ સંચાલન અને દસ્તાવેજી વહીવટની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેનું વ્યવહારિક અને આર્થિક મૂલ્ય સ્વીકારવામાં આવે. જેણે મારી તરફ જોયું. મેં નજર ન હટાવી. તેના હાથે પેન ચલાવી. પછી વાર્તા હજુ પૂરી નહોતી થઈ, કારણ કે સાઇન કરવી એ વાત હતી. આખા પરિવારની સામે સત્યને વાંચીને સાંભળવું બીજી. નીતિને દસ્તાવેજ પર સાઇન તો કરી દીધી, પણ તેના ચહેરા પર સાફ લખ્યું હતું કે તેણે હાર નથી માની. કેટલાક લોકો કાગળ પર નામ લખી દે છે, પણ મનમાં હજુ પણ એ જ જૂનો શબ્દો પકડી રાખે છે. મને આ વાત સમજાઈ રહી હતી, એટલે મેં પેન નીચે રાખ્યા પછી પણ દસ્તાવેજ બંધ ન કર્યો. રૂમમાં થોડી સેકન્ડ ચૂપી રહી. સાસુમાએ ઊંડો શ્વાસ છોડ્યો અને જાણે કોઈએ તેમના સીના પરથી પથ્થર હટાવ્યો હોય.
પૂજા મારી બાજુમાં બેઠી હતી. તેની આંખો લાલ હતી. બાબા વ્હીલચેરમાં બેઠા હતા. તેમનો હાથ ખુરશીના હેન્ડલ પર કાપતો હતો. સીએ સાહેબ ચશ્મા ઠીક કરી રહ્યા હતા. વકીલ સાહેબ દસ્તાવેજ ઉઠાવીને જોયો અને બોલ્યા, હવે આ એકનોલેજમેન્ટ કમ્પ્લીટ છે. બસ એકવાર બધાની સામે વાંચીને કન્ફર્મ કરી લઈએ. નીતિને તરત જ માથું ઉચક્યું. વાંચવાની શું જરૂર છે? સાઈન થઈ ગઈ ને? હવે જલ્દી બેંક ચાલીએ. મેં તેની તરફ જોયું. ના, વાંચવામાં આવશે. જીજા, હવે તમે અનનેસેસરીમાં ડ્રામા કરી રહ્યા છો. હું શાંત હતો, ખૂબ શાંત. કદાચ એટલો શાંત કે મારી પોતાની અવાજ પણ મને નવી લાગતી હતી. ડ્રામા ત્યારે હતો, મેં કહ્યું, જ્યારે જમવાના ટેબલ પર મારા શાક બનાવવામાં આવી હતી. આ રેકોર્ડ છે. વકીલ સાહેબે મારી તરફ જોયું, પછી દસ્તાવેજ ખોલ્યો. નીતિન ખુરશી પર પાછળ હટી ગયો, જાણે કોઈ બાળક જબરજસ્તી ક્લાસમાં કવિતા સંભળાવવા બેઠો હોય. પણ આ વખતે વાત કવિતાની નહોતી. આ વખતે વાત તે સત્યની હતી, જેને આ ઘરને વર્ષો સુધી નાના નાના મજાકોમાં દબાવ્યું હતું. વકીલ સાહેબે વાંચવાનું શરૂ કર્યું. આ લેખિત સ્વીકૃતિ છે કે શ્રી અભય કુલકર્ણીએ છેલ્લા ઘણા વર્ષોથી શ્રી શરદ દેશમુખની પૂર્ણકાલીન સંભાળ, ચિકિત્સા સંકલન, ઘરગથ્થુ સંચાલક, દસ્તાવેજી વ્યવસ્થા અને નાણાકીય રેકોર્ડ સંરક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. રૂમની હવા ભારે થઈ ગઈ. તે શબ્દો જે મારા કાનમાં ફક્ત કામ હતા. પહેલીવાર વાક્ય બની રહ્યું હતું. પૂર્ણકાલીન સંભાળ, ચિકિત્સા સંકલન, ઘરગથ્થુ સંચાલન, દસ્તાવેજી વ્યવસ્થા, નાણાકીય રેકોર્ડ સંરક્ષણ. મને લાગ્યું કે જાણે કોઈએ મારી પીઠ પર વર્ષોથી રાખેલું અદૃશ્ય વજન ઉઠાવીને પહેલીવાર ટેબલ પર મૂકી દીધું હોય. હવે કહ્યું હોય, જુઓ, આ ખરેખર ભારે હતું. વકીલ સાહેબ આગળ વાંચી રહ્યા હતા. પરિવાર આ સ્વીકારે છે કે ઉક્ત કાર્ય અવેતન હોવા છતાં વ્યવહારિક, ભાવનાત્મક અને આર્થિક મૂલ્ય રાખે છે. નીતિને નજર નમાવી લીધી. મેં જોયું તે પહેલીવાર ચૂપ હતો. ફોન જોયા વગર, વચ્ચે ટોક્યા વગર, કટાક્ષ કર્યા વગર. તેમના પ્રયાસોને કારણે ઘરની વ્યવસ્થા, ચિકિત્સા રેકોર્ડ, બેંક પત્ર વ્યવહાર, ખર્ચ વિતરણ, જૂના વ્યવહારિક દસ્તાવેજો અને સંબંધિત ફાઇલો સુરક્ષિત રહી. સીએ સાહેબે હળવેકથી માથું હલાવ્યું. કદાચ તેઓ જાણતા હતા કે બેંકની ભાષામાં આ કેટલી મોટી વાત હતી, પણ મારા માટે આ બેંકની વાત કરતાં પણ મોટી હતી. આ મારા નામ સાથે જોડાયેલી ઇજ્જતની વાત હતી. ત્યારે નીતિને ધીમેથી કહ્યું, બસ, થઈ ગયું શું? પૂજાએ પહેલીવાર ખૂબ સ્પષ્ટ, ખૂબ નક્કર અવાજમાં જવાબ આપ્યો, ના, હજુ આખું વાંચવામાં આવશે. મેં પૂજાની તરફ જોયું. તેની આંખોમાં ડર હજુ પણ હતો, પણ આ વખતે ડર કરતાં વધારે શરમ અને સાહસ હતું. હું જાણતો હતો કે તેના ભાઈની વિરુદ્ધ બોલવું સરળ નહોતું. ભારતીય ઘરોમાં દીકરીને અવારનવાર બાળપણથી શીખવાડવામાં આવે છે કે પિયર ન તૂટવા દેતી, સાસરું સંભાળજે, પતિને સમજાવજે, ભાઈને નારાજ ન કરતી, માને રડાવતી નહીં. પણ કોઈએ તેને એ નહોતું શીખવ્યું કે ક્યારેય ચૂપ રહેવા પર અન્યાયની તરફ ઊભા રહેવા જવું હોય છે. વકીલ સાહેબે છેલ્લી વાંચન વાંચી. ભવિષ્યમાં શ્રી શરદ દેશમુખની ચિકિત્સા સંભાળ, ઘરગથ્થુ વ્યવસ્થા, રેકોર્ડ ઉપયોગ અને સંબંધિત નાણાકીય નિર્ણયોમાં શ્રી અભય કુલકર્ણીને સૂચિત કરવા તથા યોગ્ય રીતે સામેલ કરવા આવશ્યક માનવામાં આવશે. તે સાઈન પૂરી થઈ તો રૂમમાં કોઈ તાળી ન વગાડી, કોઈ ફિલ્મી સંગીત ન વાગ્યું, કોઈ ખલનાચક જમીન પર ન પડ્યું. બસ એક ઘરે પહેલીવાર તે જ સત્ય સાંભળ્યું જેને તે વર્ષોથી વાપરી રહ્યું હતું. મેં નીતિનને કહ્યું, હવે તું પણ એકવાર બોલી દે કે તને વાત સમજાય છે. તે ભટકી ગયો. હવે બોલવું પડશે. સાઈન કરી દીધું, વાંચી દીધું અને શું જોઈએ? મેં ધીરેકથી કહ્યું, મારે તારું માથું
નમાવવું નથી જોઈતું. મારે તારી સમજ જોઈએ છે. તમને લાગે છે કે જાણી જોઈને ઇન્સલ્ટ કર્યું. મેં તેને જોયું. હા. રૂમમાં સન્નાટો. નીતિન મારી આંખોમાં આંખ મિલાવીને નથી જોઈ શકતો. તને મજા આવતી હતી. મેં કહ્યું. જ્યારે સંબંધીઓ હસતા હતા તો તને લાગતું હતું તું મારા કરતાં મોટો થઈ ગયો. તને લાગતું હતું બહાર જઈને પૈસા કમાવા જ માણસની ઓળખ છે. તને લાગતું હતું જે માણસ ઘરમાં રહીને વૃદ્ધની સેવા કરે છે તે કમતર છે, કપટર. અને સાચું કહું, મને સૌથી વધુ દુઃખ એ વાતનું નથી હતું કે તે મને નાનો કર્યો. દુઃખ એ વાતનું હતું કે તું તે માણસની સેવાને નાની કહી રહ્યો હતો. તે તારો પોતાનો પિતા છે. આ સાંભળીને બાબાના ચહેરા પર ઊંડી પીડા આવી. તેમની આંખોમાંથી આંસુ નીચે પડવા લાગ્યા. પૂજાએ તરત રૂમાલ ઉઠાવ્યો, પણ બાબાએ તેને રોક્યો. તેમણે કપતા હાથે મારી તરફ ઇશારો કર્યો. અભય. તેમનો અવાજ તૂટતો હતો. હું તરત તેમની પાસે ગયો. હા બાબા. તેમણે મારો હાથ પકડ્યો, આંગળીઓ ઠંડી કરી. પકડ નબળી હતી, પણ ભાવના એટલી મજબૂત હતી કે મારું ગળું ભરાઈ ગયું. મારા બેટા, બસ આટલા 3 તૂટેલા શબ્દો, પણ તે મારા માટે કોઈ પણ સેલેરી સ્લિપ, કોઈ પણ ડિઝિગ્નેશન, કોઈ પણ એવોર્ડ કરતાં મોટા હતા. સાસુમાં રડી પડ્યા. પૂજાએ મોઢા પર હાથ મૂકી દીધો. સીએ સાહેબે નજર નીચે કરી લીધી. વકીલ સાહેબ પણ થોડીક ક્ષણો ચૂપ થઈ ગયા. નીતિન ખુરશી પર બેઠો રહી ગયો. તેના ચહેરા પર પહેલી વાર તે ઘમંડ નહોતો. કદાચ તેને સમજાયું કે જે માણસને તે હસબન્ડ બોલીને હસતો હતો તે જ માણસને તેના પિતાએ બેટા કહ્યું હતું, અને આ શબ્દ કોઈ કાગળ કરતાં મોટો હતો. થોડી વાર પછી નીતિન ધીમેથી કહ્યું, ઠીક છે, મને સમજાયું. મેં કહ્યું, સ્પષ્ટ બોલ. જે મારી તરફ જોયું. આ વખતે આંખોમાં ગુસ્સો હતો ઓછો હતો, થાક વધારે. તમે પપ્પા માટે બહુ કર્યું છે, તેણે કહ્યું. ઘર માટે પણ, અને ફેક્ટરીના પેપર સંભાળીને રાખ્યા તે માટે પણ. મેં કંઈ ન કહ્યું. તે અટક્યો, પછી બોલ્યો, મેં જે વાત કહી હતી તે ખોટી હતી. આ માફી નહોતી, પૂરી નથી. દિલથી કેટલીક હતી ખબર નથી, પણ પહેલી વાર તેણે પોતાના શબ્દોને ખોટા કહ્યા હતા. કેટલાક લોકો પાસેથી શરૂઆત આટલી જ નીકળે છે, જે તેને સ્વીકારી લીધું પણ ભૂલવાનું વચન ન આપ્યું. મેં કબાટમાંથી ફાઇલો કાઢી. પહેલી વાર ફાઇલ પૂરી હતી. તેને પર બેંક લખ્યું હતું. બેંક અને ગેરંટી રેકોર્ડ. બીજી લાલ ફાઇલ ફેક્ટરી, પૂજાના કરારો અને સપ્લાય લીધી. પ્રોપર્ટી અને ટેક્સ. સૌથી પીળી ફાઇલ મેડિકલ અને ખર્ચ સંકલન. પછી મેં એક ઇન્ડેક્શન ફોલ્ડ કાઢ્યું, જેમાં પાના નંબર સાથે ગોઠવાયેલા હતા. કયો દસ્તાવેજ કઈ ફાઇલમાં છે, કોની ફોટોકોપી છે, કયો ઓરિજિનલ છે, કોના પર રિસીવિંગ જોઈએ છે, કોની સ્કેન કોપી બનાવી છે, કયો પેપર બેંકમાં જમા થઈ શકે છે અને કયો ફક્ત વેરિફિકેશન માટે બતાવવાનું છે. સીએ સાહેબે ફાઇલો ખોલી અને ખરેખર હેરાન રહી ગયા. અભયજી, તેમણે કહ્યું, તમે તો આખો ઓડિટ ટ્રેલ બનાવીને દીધો છે. નીતિને ઘરેથી પૂછ્યું, આટલું બધું ક્યારે કર્યું તમે? મેં કહ્યું, જ્યારે તમે કહેતા હતા હું ઘરમાં બેઠો છું. તેને નજર ફેરવી દીધી. પૂજાએ મારી તરફ જોયું. તેના ચહેરા પર ગર્વ હતો, પણ તે ગર્વની સાથે અપરાધ ભાવ પણ હતો. કદાચ તેને અહેસાસ થઈ ગયો હતો કે તે કામ રોજ જોતી હતી, પણ તેની ઊંડાઈ ક્યારેય પૂરી રીતે સમજી નહોતી. મેં નીતિનને કહ્યું, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ રિસીટ વગર ક્યાંય નહીં જાય. બેંકમાં જે આપવાનું છે તે કોપી જ હશે. જે બતાવવાનું છે તે મારી હાજરીમાં દેખાડશે, અને આગળથી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઘરમાંથી નીકળશે તો એન્ટ્રી થશે. નીતિને આ વાતને વિરોધ ન કર્યો. સીએ સાહેબ બોલ્યા, બિલકુલ સાચું. આ જ પ્રોફેશનલ રીત છે. આપણે બેંક ગયા. કારમાં આવતી વખતે પણ ચૂપ્પી હતી, પણ આ પહેલા જેવી ચૂપ્પી નહોતી. પહેલી વાર ચૂપ્પીમાં તણાવ હતો. આ વખતે ચૂપ્પીમાં સ્વીકાર હતો. નીતિન ડ્રાઈવ કરી રહ્યો હતો.
હું ફાઇલ બેગ લઈને પાછળ બેઠો હતો. પૂજા મારી સાથે હતી. તેણે ધીરેથી મારા હાથ પર હાથ રાખ્યો. મેં હાથ ન હટાવ્યો, પણ મજબૂત રીતે પકડ્યો પણ નહીં. કેટલાક સંબંધોમાં ભરોસો પાછો આવવામાં સમય લાગે છે. ફક્ત એ જ સાચી વાત બોલી દેવાથી વર્ષોની ચૂપ્પી મળતી નથી, પણ રસ્તો શરૂ થઈ શકે છે. બેંક મેનેજરે અમને પોતાની કેબિનમાં બોલાવ્યા. તેમની સામે સીએ સાહેબ, નીતિન, પૂજા અને હું બેઠા હતા. કાચની દિવાલની બહાર લોકો ટોકન લઈને લાઇનમાં ઊભા હતા. કોઈને નવો ચેકબુક જોઈતો હતો, કોઈને પાસબુક અપડેટ કરાવવો હતો, કોઈને લોનની ઈએમઆઈ પૂછતો હતો. બેંકમાં દરેક ટેબલ પર કોઈને કોઈની ચિંતા રાખેલી હોય છે. આપણા ટેબલ પર આખી ફેક્ટરીનો શ્વાસ રાખેલી હતી. મેનેજરે ફાઇલો જોઈ. તેમણે પહેલી નીતિનની તરફ જોયું, પછી મારી તરફ. આ રેકોર્ડ્સ તમારી પાસે હતા? તેમણે પૂછ્યું. મેં કહ્યું, જી. તેમણે પાના પલટ્યા. કાફી વ્યવસ્થિત છે. જૂના કોલેટરલ પેપર્સ, ટેક્સ રસીદો, સપ્લાયર કન્ફર્મેશન, મેડિકલ એક્સપેરિમેન્ટ ડિક્લેરેશન, ફેમિલી ગેરંટી, કોરેસ્પોન્ડેશન. ગુજ. નીતિન ચૂપ બેઠો હતો. સીએ સાહેબ બોલ્યા, સર, આ જ ડોક્યુમેન્ટ્સને કારણે સ્ટ્રીકલચરિંગ પ્રસ્તાવ થઈ શકે છે. આપણે અપડેટ કેશ ફ્લો પ્રોજેક્ટ પણ તૈયાર કરશું. મેનેજરે કહ્યું, ઠીક છે, પણ કેટલાક કનેક્શન રિગ્રેશન જોઈએ છે. આ એકનોલેજમેન્ટ પણ ફાઇલમાં રિપોર્ટિંગ ડોક્યુમેન્ટની જેમ રહેશે, કારણ કે તેમાં સ્પષ્ટ લખેલું છે કે રેકોર્ડ કોણે મેન્ટેન કર્યા અને ફ્યુચર ડોક્યુમેન્ટમાં કોને ઇન્ક્લુડેડ કરવાનું છે. નીતિનનો ચહેરો ફરી થોડો કસાઈ ગયો, પણ તેણે કંઈ ન કહ્યું. મેનેજરે મને ડોક્યુમેન્ટ્સ આગળ કર્યા. અભયજી, અહીં અને અહીં સિગ્નેચર જોઈએ. પહેલી વાર વાંચી લો. મેં દરેક પાનું વાંચ્યું. પહેલાં હું ઉતાવળમાં સાઇન કરી દેતો હતો. પરિવાર કહેતો હતો, ફોર્માલિટીઝ છે, અને હું ભરોસો કરી દેતો હતો. તે દિવસે મેં એક લાઈન વાંચી. કોઈ મને જોઈ રહ્યું હતું. જુઓ, કોઈ ઉતાવળ હતું તો રહે. સાઇન કરતા પહેલા સમજવું મારો અધિકાર હતો. પછી મેં સાઇન કર્યું. અભય કુલકર્ણી. 3 જગ્યાએ મારા નામની શાહી સુકાઈ. તે પહેલાં મને કોઈ જીત ન અનુભવાઈ, બસ એક અજીબસી શાંતિ અનુભવાઈ. જાણે કોઈ દસ્તાવેજો જે વર્ષોથી અંદરથી બંધ હતો, ધીરેથી ખુલ્યો હોય. બેંક મેનેજરે કહ્યું, હવે પ્રસ્તાવ આગળ જશે. ઇમિડિયેટ ફ્રીઝ રોકવા માટે ઇન્ક્રીમ નોટ મૂકી દઈશું. ફાઇલમાં એપ્રુવલમાં સમય લાગશે. તમારી ડોક્યુમેન્ટ્સ કેસ કાફી મજબૂત કરી દીધો છે. નીતિને પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. થેન્ક યુ, સર. મેનેજરે કહ્યું, થેન્ક યુ હું. તેમને બોલો. તેમણે મારી તરફ જોયું. જો આ રેકોર્ડ ટ્રેલ નહોત તો મુશ્કેલ હતી. નીતિને મારી તરફ જોયું. તેનું ગળું સુકાયેલું લાગતું હતું. થેન્ક યુ, તેણે કહ્યું. મેં ફક્ત માથું હલાવી દીધું. કેટલાક લોકો ધન્યવાદ આ રીતે બોલે છે, જાણે દેવું ચૂકવી રહ્યા હોય, પણ દેવું આટલું નાનું નહોતું કે 2 શબ્દોમાં ઉતરી જાય. આગળ કેટલાક અઠવાડિયામાં ફેક્ટરી તરત સ્વર્ગ બની ગઈ. સત્ય તો એ છે કે કોઈ પણ બિઝનેસ ફક્ત એ સાઇનથી નથી બચતો. રિક્રુટિંગ પ્રક્રિયા લાંબી હતી. બેંકે નવી શરતો લગાવી. સીએ સાહેબે ખર્ચાઓને કપાત કરાવી. નીતિને પોતાની એસયુવી વેચવી પડી, જેને તે પોતાની ઇજ્જત સમજતો હતો. કેટલીક મશીનરીની ઇમિડિયેટ શેડ્યુલ બદલાઈ ગઈ. સપ્લાયર્સ સાથે લેખિત પેમેન્ટ પ્લાન બન્યો. મજૂરોની 2 મહિનાની પેન્ડિંગ સેલેરી ધીરે ધીરે ક્લિયર થઈ. સૌથી મોટો બદલાવ એ હતો કે હવે દરેક વસ્તુનો રેકોર્ડ બનવા લાગ્યો. નીતિન પહેલા ચીડાતો હતો, આટલી એન્ટ્રી કોણ રાખે છે? સીએ સાહેબ કહેતા, જેને ડૂબવું નથી. હું ક્યારેક સ્મિત કરી દેતો. સંબંધીઓને વાત પૂરી રીતે ન ખબર પડી, પણ એટલું જરૂર ફેલાઈ ગયું કે ફેક્ટરીના જૂના રેકોર્ડ મારી પાસે હતા, અને મારા કારણે બેંક કેસ આગળ વધ્યો.
એ જ લોકો જે પહેલા ચૂપચાપ નીતિનની વાતો પર હસતા હતા, હવે મને મળે તો કહે, અભયજી, તમે તો ખૂબ સિસ્ટમેટિક નીકળ્યા. મને આ શબ્દ સાંભળીને અજીબ લાગતું હતું. પહેલા મારા માટે ઘરમાં બેઠો શબ્દ હતો, હવે સિસ્ટમેટિક શબ્દ હતો. લોકો એ જ જુએ છે જેનાથી તેમનું કામ નીકળે છે. એક રવિવારે તે જ પરિવાર ફરી આપણા ઘરે જમા થયો. આ વખતે કોઈ પૂજા નહોતી, બસ સાસુમાએ બધાને જમવા પર બોલાવ્યા હતા. હું રસોડામાં હતો, પણ આ વખતે એકલો નહીં. પૂજા મારી સાથે ઊભી હતી. તેણે ખુદ કહ્યું, તમે બેસો, હું પીરસું છું. મેં કહ્યું, કામમાં તકલીફ નથી. તકલીફ કામને નાનું સમજવાથી હતી. તે ચૂપ થઈ, પછી બોલી, હવે નહીં થવા દો. જમવાના ટેબલ પર એક મામાજીએ મજાકમાં કહ્યું, અરે અભય, આજકાલ તો તમે બિઝનેસ કન્સ્ટ્રક્શન થઈ ગયા. ઘર પણ ફેક્ટરી પણ બધું તમે જ ચલાવો છો કે શું? પહેલા કદાચ બધા હસ્યા હોત, નીતિન પણ કંઈક કટાક્ષ જોડી દે, પણ આ વખતે પૂજાએ તરત કહ્યું, મામાજી, મજાક અલગ વાત છે, પણ સાચું કહું તો અભયે બહુ સંભાળ્યું છે. પપ્પાની કેર પણ, ઘર પણ, રેકોર્ડ પણ. આપણે બધા તેમની પાસેથી શીખી રહ્યા છીએ. મામાજી થોડા અસહજ થઈ ગયા. અરે, મેં તો એમ જ. પૂજાએ સ્મિત કરીને કહ્યું, હા, હું પણ એમ જ કહી રહી છું. મેં તે પર તેને જોયો. આ કોઈ મોટું ભાષણ નહોતું, પણ સંબંધ મોટા ભાષણથી નહીં, નાના નાના સાર્વજનિક વાક્યોથી બદલાય છે. ખાનગી માફી મલમ હોય છે, પણ સાર્વજનિક સામાન્ય હાથ જોડે છે. નીતિન તે જ ટેબલ પર બેઠો હતો. તેણે નજર ઉંચકીને મને જોયો. આ વખતે તેના ચહેરા પર કટાક્ષ નહોતો. કદાચ શરમ હતી, કદાચ સાવધાની, કદાચ બાબાએ મેં વ્હીલચેર બેસાડ્યા, તેમની સામે નરમ ખીચડી રાખી. હું તેમને ખવડાવવા લાગ્યો તો તેમણે મારો હાથ રોક્યો. પછી પોતાની નબળી અવાજમાં બોલ્યા, પહેલા તું ખા. હું હસી પડ્યો. બાબા, તમે પહેલા. તેમણે માથું હલાવ્યું, ચિત્ત કર્યું. બધા લોકો જોઈ રહ્યા હતા. હું પ્લેટ લઈને તેમની પાસે જ બેસી ગયો. પૂજાએ મને જમવાનું પીરસ્યું. ઘણા વર્ષો પછી મને લાગ્યું કે હું આ ઘરમાં ફક્ત કામ કરનાર હાથ નથી, જમવાના ટેબલ પર બેસનાર માણસ પણ છું. તે રાત્રે જમવાનું પત્યા પછી નીતિન મારી પાસે આવ્યો. બાલ્કનીમાં હું બિલોની નાની ડાયરી બંધ કરી રહ્યો હતો. તેણે દરવાજે ઊભા રહીને કહ્યું, જીજા. મેં કહ્યું, હા. તે થોડી પર રોકાયો, પછી બોલ્યો, ફેક્ટરીમાં ડોક્યુમેન્ટ્સને સિસ્ટમ સેટ કરવી છે. સીએ સાહેબે કહ્યું, તમે જણાવી શકો છો, જો તમે સમય કાઢી શકો તો. આ અજીબ પળ હતો. તે જ માણસ જેણે મારા રેકોર્ડ્સને ઘરની ફાલતુ ડાયરી સમજ્યો હતો, હવે તે જ સિસ્ટમની મદદ માગે છે. મેં પૂછ્યું, પેમેન્ટ બેસિસ પર? તે થોડો ચોંક્યો, પછી સમજી ગયો. હા, તેણે કહ્યું, પેમેન્ટ બિઝનેસ પર. મેં માથું હલાવ્યું. ઠીક છે, હું વીકલી 2 દિવસ જોઈ શકું છું. સ્કોપ લખીશ, ફી લખીશું અને કામ લેખિત હશે. તેણે નબળું સ્મિત આપ્યું. હવે બધું લેખિત જ હશે શું? મેં કહ્યું, જ્યાં યાદશક્તિ સિલેક્ટિવ ચૂકેલી હોય છે ત્યાં લેખિત જરૂરી હોય છે. તેણે આ વખતે હસવાની કોશિશ કરી, પણ કટાક્ષ નહોતો, બસ સ્વીકાર હતો. થોડા મહિનાઓમાં મારી જિંદગીને નવો વળાંક મળ્યો. સીએ સાહેબે મને તેમના 2 નાના ક્લાયન્ટ્સ સાથે મુલાકાત કરાવી. બંને નાના વેપારી હતા. એકનો સ્પેર પાર્ટનું કામ હતું, બીજાનો કેટરિંગ સપ્લાયર્સ. બંનેની સમસ્યા એક જ હતી, કામ ચાલી રહ્યું હતું, પણ રેકોર્ડ્સ વિખરાયેલા હતા. મેં તેમના માટે ઇનવોઇસ ટ્રેડિંગ, પેમેન્ટ ફોલોઅપ, એક્સ પેમેન્ટ ફોલ્ડ, બેંક ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ અને મંથલી રિવ્યુ સિસ્ટમ બનાવી. હું કોઈ બહુ મોટો કન્સ્ટ્રક્શનની નથી બની ગયો. એક ક્લિક ડિઝાઇન પર વાયર સ્ટોરેજ નથી બની, પણ પહેલીવાર ઘરની બહાર કોઈએ મને મારી મહેનત બદલાવા પ્રોફેશનલ ફી આપી હતી. અજીબ વાત હતી કે કામ
તે જ હતું જે ઘરમાં લોકો ફાઇલ સંભાળવી કહેતા હતા. ઘરમાં પણ બદલાવ ધીરે ધીરે આવ્યો. સાસુમાં હજુ પણ ક્યારેક જૂની રીતે બોલી દેતા, અભય જરા આ કરી દે, તું તો ઘરે જ છે. પછી ખુદ રોકાઈ જતા અને કહેતા, મારો મતલબ જ્યારે સમય મળે. મને તેમની કોશિશ દેખાતી હતી. માણસ ઉંમરભરની આદત એક દિવસમાં નથી બદલતો, પણ જો દિશા બદલાઈ જાય તો સફર શરૂ થઈ જાય છે. પૂજાએ સાચું કહું તો પોતાને બદલી. હવે તે ઓફિસથી પરત ફરીને ફક્ત પૂછતી નથી કે દવા આપી છે કે, તે ખુદ પણ ચાર્જ જોતી હતી. ઘણી વાર કહેતી, આજે રાતની દવા હું આપીશ, તમે સૂઈ જાઓ. જ્યારે સંબંધીઓ ફોન પર કહેતા કે અભય હજુ પણ ઘર સંભાળી રહ્યો છે, તો તે જવાબ આપતી, હા, અને સાથે કન્સલ્ટિંગ પણ કરી રહ્યા છે. અમે તો ઘર સંભાળવું પણ કામ જ કહે છે. મને દરેક વખતે આ સાંભળીને નાની રાહત મળતી. નીતિન પણ પૂરી રીતે સંત નથી બન્યો એવું કહીશ તો જૂઠું હશે. તેનો સ્વભાવ હજુ પણ તે જ હતો. ક્યારેક ફેક્ટરીમાં બૂમો પાડતો હતો, ક્યારેક વાતોમાં જૂનો ઈગો ઝલકાતો જતો હતો. પણ મારી સામે તેણે ફરી હાઉસ હસબન્ડ શબ્દ નથી બોલ્યો. જો કોઈ બીજા બોલી દે તો તે વિષય બદલી નાખતો. એકવાર તો તેણે ખુદ કહ્યું, અરે ઘર સંભાળવું સરળ નથી ભાઈ, મેં રોયું છે. તે દિવસે હું દૂરથી સાંભળતો હતો. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પણ અંદર ક્યાંક હળવું સ્મિત આપ્યું. રિસ્ટ્રક્ચરિંગ આખરે એપ્રુવડ મંજૂર થઈ ગઈ. બિઝનેસ બચી ગયો, પણ તે જ જૂના અંદાજમાં નહીં. હવે ખર્ચાઓ પર નિયંત્રણ હતું. દરેક વેન્ડરનો રેકોર્ડ હતો, દરેક પેમેન્ટની એન્ટ્રી હતી, બેંકની ક્વોલિટી અપડેટ થવા જવાનું હતું. નીતિને હવે સમજ આવી ગઈ હતી કે માણસની અવાજ કેટલી ઊંચી હોય, બિઝનેસ કેટલો મજબૂત નથી હોતો. બિઝનેસ કાગળ ભરોસે સમયભર ચૂકવણી અને શિસ્તથી ચાલે છે. અને ઘર પણ કંઈક એવું જ છે. ઘર ફક્ત દિવાલો, ફર્નિચર અને સંબંધોના નામથી નથી ચાલતું. ઘર ચાલે છે અદ્રશ્ય કામોથી, જેને લોકો અવારનવાર કામ માનતા જ નથી. કોણ દવા ખરીદે છે, કોણ વૃદ્ધને કરવટ અપાવે છે, કોણ ગેસ બુક કરે છે, કોણ બાળકની ફીસ યાદ રાખે છે, કોણ ડૉક્ટરના રિપોર્ટ સંભાળે છે, કોણ બધાની પસંદ યાદ રાખે છે, કોણ પોતાની ઊંઘ કાપીને બીજાને શ્વાસ ઠીક રાખે છે. અને જ્યારે આ કામ કોઈ મહિલા કરે છે તો લોકો કહે છે માં છે, પત્ની છે, વહુ છે, કરે છે. જ્યારે કોઈ પુરુષ કરે તો લોકો કહે છે મર્દ થઈને ઘરે બેઠો છે. બંને વિચાર ખોટા છે. કામ કામ હોય છે, સેવા હોય છે, અને ઇજ્જત દરેક ભૂમિકાની હોવી જોઈએ. વાર્તાનું છેલ્લું દ્રશ્ય કોઈ કોર્ટમાં નથી જતું, કોઈ બેંકમાં પણ નહીં. તે એક સાંજે આપણા ધાબા પર થયું. નાગપુરની સાંજ અલગ હોય છે. ગરમી ધીરે ધીરે દિવાલો પર ઉતરે છે. દૂર ક્યાંક મંદિરની ઘંટડી વાગે છે. ગલીમાં બાળકો ક્રિકેટ રમતા બૂમો પાડે છે. કોઈ ઘરથી લસણના તડકાની સુગંધ આવે છે. આકાશ નારંગી જાંબલી થઈ જાય છે. હું ધાબા પર પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને ચા પી રહ્યો હતો. એ જ સામાન્ય સ્ટીલનો કપ, એ જ હવા, એ જ શહેર. પણ હું એ માણસ નહોતો જે થોડા મહિનાઓ પહેલા હતો. પૂજા ઉપર આવી. તેના હાથમાં બીજી ચા હતી. તે મારી પાસે બેઠી. થોડી વાર આપણે બંનેએ કંઈ ન કહ્યું. પછી તેણે ધીરેથી પૂછ્યું, તમે ખુશ છો? મેં વિચાર્યું. જવાબ સરળ નહોતો. ખુશ, મેં કહ્યું, કદાચ પૂરી રીતે નહીં, પણ હળવું અનુભવું છું. તે મારી તરફ વળી. મેં કહ્યું, મોડું કરી દીધું છે? મેં કપ નીચે મૂક્યો. હા. તેની આંખો ભરાઈ આવી. મેં આગળ કહ્યું, પણ મોડા સમજવું ક્યારેય સમજવા કરતાં સારું છે. તે ચૂપ રહી. પછી બોલી, હું આગળથી તમને એકલા નહીં છોડું. મેં કહ્યું, મને બચાવવાની જરૂર નથી પૂજા. બસ સત્યના સમયે ચૂપ ન રહેતી. તેણે માથું હલાવ્યું. નીચેથી બાબાનો અવાજ આવ્યો. તે સ્પષ્ટ અવાજ નહોતો, પણ આપણે સમજી ગયા તે મને બોલાવી રહ્યા હતા. મેં ઉઠવાની કોશિશ કરી તો પૂજાએ કહ્યું, તમે બેસો, હું જાઉં છું.
મેં તેને સીડીઓ તરફ જતી જોઈ. આ નાનો પળ હતો પણ મારા માટે ખૂબ મોટો હતો, કારણ કે પહેલીવાર મને લાગ્યું કે સંભાળ ફક્ત મારી જવાબદારી નથી, હવે આ પરિવારની જવાબદારી છે. મેં આકાશ તરફ જોયું અને હળવો શ્વાસ લીધો. લોકો વિચારે છે બદલો મતલબ કોઈને બરાબર કરી દેવું, પણ મારી જિંદગીએ મને બીજો મતલબ શીખવ્યો. ક્યારેક બદલો એ હોય છે કે જેણે તમને નાના કહ્યા, જેણે તમારી મહેનતની નીચે પોતાની સાઈન કરવી પડે. ક્યારેક બદલો એ હોય છે કે જે મહેનતને મજાક કહેવાય તે જ મહેનત કોઈનો બિઝનેસ બચાવી લે. ક્યારેક બદલો બૂમો નથી પાડતો, બસ ફાઇલ ખોલે છે, પાના પલટે છે અને કહે છે કે આ રહ્યું સત્ય. મેં તેમના બિઝનેસને એટલા માટે નહોતો બચાવ્યો કારણ કે નીતિન આને લાયક હતો. મેં બચાવ્યો કારણ કે મજૂરોના ઘર તે ફેક્ટરીથી ચાલતા હતા, કારણ કે બાબાની દવાઓ તેની સાથે જોડાયેલી હતી, કારણ કે પૂજાનું પિયર મારી પત્નીની ભાવનાઓનો હિસ્સો હતો, અને કારણ કે હું પોતાના અપમાનને કોઈ બીજાની ભૂખમાં બદલવા માંગતો ન હતો. પણ આ વખતે મેં એક વાત નક્કી કરી, મારી મદદ જશે, મારી ઇજ્જત પણ સાથે જશે. અને જો કોઈ મારી સાઈન જોઈએ તો પહેલાં તેમને એ સ્વીકારવું પડશે કે મારું જીવન, મારો સમય, મારી સંભાળ અને મારી મહેનત કોઈના મજાકની વસ્તુ નથી. હું હાઉસ હસબન્ડ નહોતો, હું ભાગેડુ માણસ નહોતો, હું નકામો નહોતો. હું તે માણસ હતો જેણે એક ઘરને પડતા રોક્યું, એક વૃદ્ધ પિતાને સન્માનથી જીવતા રાખ્યા અને એક વિખરાયેલા બિઝનેસને તેની પોતાની ફાઇલોમાં પાછો રસ્તો દેખાડ્યો. અને તે દિવસે ધાબા પર બેસીને નાગપુરની સાંજ નીચે મેં પહેલીવાર પોતાની જાતને કહ્યું, હવે કોઈ મને નાનો બતાવવાની, પોતાની જરૂરિયાતને મોટી ન બતાવી શકે. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરી જરૂર બતાવજો. હર હર મહાદેવ.